તમારા નવા મિલી બ્લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે ફરીને એક નવા બ્લોગમાં. હવે ઠેલીને નીકળી ગયા આપણે રાશન લેવા, કારણ કે રેશન લેવા જવાનું હતું ને લાઈનમાં ઊભું રહેવાનું હતું, ઘરે કોઈ હતું નહીં એટલે આપણે એકલા નીકળી ગયા, ડેલો બેલો ખોલી પછી ગયા રેશન કરી લેવા. પછી ગાડીને તૈયાર કરી ગાડીમાં ટીંગર દીધી ઠેલી. તા તો અંશુભા જાગીને આવ્યા બહાર, એ કે મારે પણ આવું છે. મેં તો ત્યાં જઈને મેં ઘઉં ઉપાડશું કે તને ઉપાડશું, મેં તું અહીંયા ઘરે રહે ભાઈ તો રિહાના. પછી પહોંચી ગયા આપણે રેશનની દુકાને લેવા. અહીંયા કંઈક લાઈનમાં ઊભા રહેવાનું હતું, લાઈન હતી બહુ મોટી. મેં તો લાઈનમાં ઠેલી મૂકી દીધી ને પછી આપણે ઊભા રહી ગયા. પછી ઘરે આવી ગયા, રોહનભાઈને લઈને અને અંશુભાઈને લઈને નીકળી ગયા વાળ કાપવા નોગોદર. મેં તો હાલો આજ ઘરે આવી નોગોદર વાળ કપાઈ આવી. તો ઘરે આવ્યા ને ઘરે આવ્યા રોહનભાઈ કે શીણા ખાવા છે કોઈ ને, કાસા શીણા ઉપર હતા ભાઈ, કાંઈ ખાતા નહોતા પણ બધાને રસ્તી કરતા હતા. આ ભાઈને ફોન સિવાય કંઈ દેખાતો ને વાળ કપાઈને આવ્યા ને પછી ફોન સીધો લઈ લીધો, ફોન જોવાનું ચાલુ કરી દીધું. અને પછી આપણે વૈયા મડુલે બેહવા, કારણ કે કોઈ હતું નહીં એટલે અમે મડુલે બેહવા વૈયા. નેટ સારું હાલે ને બજાર બાપાને દર્શન કર્યા ને તમને કરાવ્યા. વાડી વિસ્તાર જેવું છે, વાળ પવન સારો મસ્ત આવે અને લોકેશન બહુ મસ્ત હોય. પછી એમાં મિલી બુક સારું લાગ્યો હોય ને તો ફોલો જરૂર કરતા જો. ટાટા બાય બાય, અને હા દોસ્તોને પણ શેર કરી દેજો.